જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મોજમાં ને? આજે આપણે જોવાનું છે બેટા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. 2 માર્કમાં બહુ જ આઈએમપી એવી પ્રક્રિયા છે, બહુ જ શાંતિથી સમજવાની છે. એટલે ધ્યાન અહીંયા, હાથમાં પેન, પેન્સિલ, રબર, સંચો લઈ જ લેવાનું. ચલો, સૌથી પહેલા વાત કરું બેટા તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય? તો બેટા એ ઇલેક્ટ્રોન ધનિક હોય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કેવા હોય? ઇલેક્ટ્રોન ધનિક હોય. સાહેબ, ઇલેક્ટ્રોન ધનિક એટલે કેવા? ઋણ વીજભારિત. ઇલેક્ટ્રોન ધનિક એટલે કેવા? ઋણ વીજભારિત. જેને ઇલેક્ટ્રોન મેળવ્યા હોય કેવા હશે બેટા? ઋણ વીજભારિત. એટલે પહેલી લાઈન તમારી લખાણ શું થાય કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એ ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઋણ વીજભારિત છે. ત્યારબાદ બીજો મુદ્દો, બહુ જ અગત્યનો અને સરળ મુદ્દો, એના માટે મેં આકૃતિ દોરી તમને સમજાવવા માટે. ભાઈ, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે ન્યુક્લિયોફાઇલ્સ, માન લો કે બાબલો જે છે એ ન્યુક્લિયોફાઇલ્સ છે. NU- વડે આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને દર્શાવીએ છીએ. તો જે આ NU- જે છે એ શું કરશે કે પ્રક્રિયાર્થી. હવે તમને એમ થવું જોઈએ કે સાહેબ વોટ ઇઝ અ પ્રક્રિયાર્થી? આગળ સમજાવું છું, ખાલી પ્રક્રિયાના આ સેન્ટેન્સને ધ્યાનમાં લો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ પ્રક્રિયાર્થીના ધન વીજભારિત ભાગ કે જે કેવો હોય? ઇલેક્ટ્રોનની ઉણપવાળો. એને ઇલેક્ટ્રોનની શું હોય? ખરેખર જરૂર હોય. પોતાનો એક ઇલેક્ટ્રોન બીજાને આપે ત્યાર તો ધન વીજભારિત બનતો હોય. એટલે કે ભાઈ પ્રક્રિયાર્થીના ધન વીજભારિત ભાગ ઉપર શું કરશે? આક્રમણ. શું કરશે? આક્રમણ, હુમલો કરશે. આ જે હુમલો કરે છે એટલે થાય છે શું? હુમલો તો કર્યો એટલે ત્રીજો મુદ્દો હવે જોવાનો છે. બીજા મુદ્દામાં શું લખ્યું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાર્થીના ધન વીજભારિત ભાગ કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય એના ઉપર શું કરશે? હુમલો કરશે. આ હુમલો કરી લે છે, ત્યારબાદ થાય છે શું કે હુમલો કરતા પ્રક્રિયાર્થીમાં અગાઉથી હાજર રહેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું થાય છે બેટા? દૂર થાય છે. શું થાય છે? દૂર થાય છે. એટલે કે ઓલરેડી જ પ્રક્રિયાર્થીમાં રહેલો જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય એ દૂર થાય છે. ચલો, હવે આપણે આટલો કન્સેપ્ટ તમને મગજમાં જે લખાણ હતો એ મેં તમને સમજાવ્યું. હવે સમજાવું થિયરી શું છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઋણ વીજભારિત હોય છે. આ રહ્યો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. પછી પ્રક્રિયાર્થી શબ્દ છે, આ રહ્યો પ્રક્રિયાર્થી. ચલો, શું થાય છે જોઈએ. સૌથી પહેલા આ જે તમને ન્યુક્લિયોફાઇલ્સ દેખાય છે એ શું કરશે? આક્રમણ. કોના ઉપર? હમણાં જ વાત થઈ, પ્રક્રિયાર્થીના ધન વીજભારિત ભાગ ઉપર કે જેમાં ઇલેક્ટ્રોનની શું હોય? ઉણપ હોય. એવા કાર્બનિયા ઉપર હુમલો કરશે. એટલે થશે શું? હુમલો તો કર્યો, થયું શું કે ભાઈ આ જે પ્રક્રિયાર્થી છે CX એમાં અગાઉથી હાજર રહેલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો આ અગાઉથી હાજર રહેલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. તો આ ભાઈ શું થયો? દૂર થયો. શું થયો? દૂર થયો. કેવું ગીત ગાય? X છે એ અગાઉથી હાજર રહેલો ન્યુક્લિયોફાઇલ્સ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હતો, અને નવો ન્યુક્લિયોફાઇલ્સ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે છે તો આ જૂનાને કાઢી મૂકે છે. નહીં મિલી તો પુરાની કો ભૂલ ગए. હા, નહીં મિલી તો પુરાની કો ભૂલ ગए. એટલે પછી શું કરશે ખબર છે તમને? હેલોજન કાર્બનને કયું ગીત ગાય? બે વફા તને દૂરથી સલામ, દૂરથી સલામ. બસ
એટલે બેવફા દૂરથી સલામ કહીને હેલોજન આવી ગયો દૂર, તો થયું શું? ન્યુક્લિયોફાઇલ્સ પાછળથી આવ્યો અને બધી ગોઠવણી બદલી કાઢી. પેલી બાજુ હતી, આ બાજુ થઈ ગઈ. હે કે કોઈક નવો એવો માણસ આપણા ગ્રુપમાં ભાઈબંધ આવી જાય, ગ્રુપની પથારી ફેરવી નાખે. બસ આ ન્યુક્લિયોફાઇલ્સે આની જોડે આવું કંઈક કર્યું. આ ઘટના હતી કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો આ જે છે દૂર થાય છે, જે દૂર થતો સમૂહ હોય એને આપણે અવશિષ્ટ સમૂહ તરીકે ઓળખીશું. પણ મારા વાલા વિદ્યાર્થી મિત્રો મને ઘણી બધી વખત કમેન્ટમાં મેસેજમાં જણાવતા હોય કે સાહેબ પ્રક્રિયા તો સમજી ગયા, લખવી કેટલી, ચલો લખાવાનું શીખવાડ દો, જોડે જોડે લખતા જ જજો, વિડીયો જ છે. સૌથી પહેલો મુદ્દો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ધનિક એટલે કે ઋણ વીજભારિત હોય છે. બીજો મુદ્દો, પ્રક્રિયાર્થી એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાર્થીના ધન વીજભારિત ભાગ ઉપર આક્રમણ એટલે કે હુમલો કરે છે. અને મુદ્દાને ફરી બોલું છું કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ પ્રક્રિયાર્થીના ધન વીજભારિત ભાગ કે જે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતો હોય એના ઉપર શું કરશે? હુમલો કરશે. શું કરશે? હુમલો કરશે. ત્યારબાદ એના પછીનો ત્રીજા નંબરનો મુદ્દા નંબર 3, પ્રક્રિયાર્થીમાં અગાઉથી હાજર રહેલા ન્યુક્લિયોફાઇલ્સ દૂર થાય છે. આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. શું જોયા બેટા? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહે છે. હવે એનું આ સમીકરણ લખી કાઢો. રાઉન્ડ બાઉન્ડ મારવાની તમારે કોઈ જરૂર છે નહીં, મસ્ત સમીકરણ છે, લખી કાઢો. સમીકરણ લખાઈ જાય એટલે નીચે એક લાઈન લખજો કે દૂર થતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયા NU માઇનસ, અહીં કોણ છે? X માઇનસ, NU માઇનસ રાહ દો, X માઇનસ એટલે લખો ને અવશિષ્ટ સમૂહ કહે. શું કહેવાય બેટા? અવશિષ્ટ સમૂહ કહે છે. બોલો, ક્લિયર છે બેટા? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, હા કે ના? રેડી ને? ડન ને? ચલો બેટા તૈયાર થઈ જાઓ. આવો જ એક બીજો ટોપિક છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો, જેનું નામ છે ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. તો ફટાફટ બેટા સ્ક્રીનશોટ લઈ લો, પછી નવો ટોપિક જોઈએ. જો બેટા હવે વાત કરીએ એક એક્સ્ટ્રા મુદ્દાની, જે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના, પ્રક્રિયા નહીં બેટા, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના કેટલાક ઉદાહરણો છે. OH માઇનસ છે, OR માઇનસ, CN માઇનસ, RCOO માઇનસ, SH માઇનસ, NH3 માઇનસ, NO2 માઇનસ. આ માત્ર જાણકારી માટે છે, કઈ બીજી જગ્યાએ લખવાના બખવાના છે નહીં. તમારે યાદ રાખવું હોય કે એક્સ્ટ્રા કેન્દ્રાનુરાગી પ્રક્રિયા તમારે યાદ રાખવા છે તો તમારા માટે છે, બાકી કંઈ જરૂર છે નહીં. હવાનો ટોપિક છે આપણો ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો. 3 માર્કનો ટોપિક, 3 માર્કનો ટોપિક, એકદમ સરળ, એકદમ સિમ્પલ, 2 જ મિનિટમાં આવડી જાય, 2 જ મિનિટમાં આવડી જાય. પણ આપણે 4 મિનિટ લઈશું, 2-4 મિનિટ લઈશું, માર બોલવાની પાછી. એટલે કે સાયનાઇડ અને નાઇટ્રાઇડ જેવા કેન્દ્રાનુરાગી જેવા સમૂહો, સાયનાઇડ અને નાઇટ્રાઇડ જેવા સમૂહો કે જે 2 કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવતા હોય. ફરીથી, સાયનાઇડ અને નાઇટ્રાઇડ જેવા સમૂહો લખવું જોઈએ, સમૂહો તમારે ભૂલ ના પડે એટલા માટે, જેવા સમૂહ શું કરશે? 2 કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે. આથી આવા સંયોજનોને અથવા આવા સમૂહોને શું કહેવાય?
ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય. એટલે તમારે કદાચ વ્યાખ્યા બનાવી હોય તો બોલી શકાય કે જે ક્રિયાશીલ સમૂહ બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે તેઓને ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહે છે. હવે આમાં જુઓ સાહેબ, કેન્દ્રાનુરાગી કેન્દ્રો બે હોય એ શું? જો અહીંયા બતાવો, એક નંબર આપીને લખવાનું સાયનાઇડ સમૂહનું, એટલે કે ભાઈ તે બે જુદી જુદી રીતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકે. હે સાહેબ, આ શું બેટા? આમાં કેવું હોય કે અહીંયા બે તત્વો છે, એક કાર્બન અને એક નાઇટ્રોજન. જો કાર્બનથી જોડાય, એટલે કે આ બાજુ કેન્દ્ર હોય, કેન્દ્રાનુરાગી કેન્દ્ર કાર્બન હોય, ત્યારે એનું નામ થાય આલ્કાઇલ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇટ. જ્યારે એનથી જોડાય તો આઇસોસાયનાઇડ. જેમ કે મારે તમને કેવું હોય કે CH3Cl, તો આને મારે એમ કહેવાય કે મિથાઇલ સાયનાઇડ. શું કહેવાય બેટા આને? મિથાઇલ સાયનાઇડ. પણ જો CH3NC હોય તો મિથાઇલ આઇસોસાયનાઇડ. એનો મતલબ થયો શું સાહેબ કે જો કાર્બનથી જોડાય છે તો મિથાઇલ સાયનાઇડ, તો સાયનાઇડ આલ્કાઇલ સાયનાઇડ. પણ જો નાઇટ્રોજનથી જોડાય છે તો મિથાઇલ આઇસોસાયનાઇડ. નામકરણમાં ચેન્જ આવી જાય, એટલે બે જગ્યાએથી જોડાઈ શકે છે. જ્યારે જ્યારે આવું કંઈક તમને દેખાય એટલે સમજી લેવાનું કે આ ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. એવો જ નાઇટ્રાઇટ સમૂહ અહીંયા જો એનથી જોડાય, આપણે આવું લખવાનું કે તે પણ બે જુદી જુદી રીતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. પછી કહેવાનું કે જો એનથી જોડાય તો નાઇટ્રો આલ્કેન, પણ જો ઓથી જોડાય તો આલ્કાઇલ નાઇટ્રાઇટ. આમાં આ રીતે ઉદાહરણ આપી શકો તમે કે ભાઈ CH3NO2 નાઇટ્રો મિથેન, CH3ONO તો મિથાઇલ નાઇટ્રાઇલ, મિથાઇલ નાઇટ્રાઇટ. નાઇટ્રાઇલ અને નાઇટ્રાઇટમાં કેટલો બધો ફરક પડી જાય. અહીં CN છે અને અહીંયા ગાડે છે બેટા ટ છે, એટલે કંઈક ભાઈ NO2. એટલે ખાસ ધ્યાન આપવું, આ શબ્દોની મારામારીમાં ભૂલ પડે નહીં. ફરીથી આખી વ્યાખ્યા બોલી લઉં છું. થિયરી આખી 3 માર્કની બોલું છું. બહુ મસ્ત માર્ક છે, ઇઝી છે. કીધું એ પ્રમાણે 2 થી 3 મિનિટમાં આવડી જાય એવી થિયરી છે. ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો 3 માર્કની થિયરી કે સાયનાઇડ અને નાઇટ્રાઇટ જેવા સંયોજનો કે જે બે કેન્દ્રાનુરાગી કેન્દ્રો ધરાવે છે તેમને ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહે છે. ઉદાહરણમાં બે છે. એક છે સાયનાઇડ સમૂહ, તો તે બે જુદી જુદી રીતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. આના માટે લખવાનું તમારે કે જો કાર્બન કેન્દ્રાનુરાગી કેન્દ્રક તરીકે વર્તે તો નામકરણ આલ્કાઇલ સાયનાઇડ કૌંસમાં નાઇટ્રાઇટ થાય. પરંતુ જો નાઇટ્રોજન એ કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરીકે વર્તે તો નામકરણ આઇસોસાયનાઇડ થાય છે. એ રીતે બીજું ઉદાહરણ છે નાઇટ્રાઇટનું, તો તે પણ બે જુદી જુદી રીતે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. જો એનથી જોડાય તો નાઇટ્રો આલ્કેન, અને જો ઓથી જોડાશે તો આલ્કાઇલ નાઇટ્રાઇટ. આ પ્રકારે એનું લખાણ લખવું પડે. બોલો, રેડી છો બેટા? આજના લેક્ચરમાં શું જોયું? કેન્દ્રાનુરાગી કેન્દ્ર, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, ઉભયદંતીય કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો, બંને IMP થિયરી ભણ્યા છીએ. આ બંને થિયરી બેટા મોઢે કરવાની છે, તમારા બુકની અંદર લખી પણ લેવાની છે, જેથી કરીને તમારા સિલેબસમાં પરફેક્શન સાથે તમે આગળ વધી શકો બેટા. તો આવા જ વિડીયો લેક્ચર્સ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. બરાબર છે? ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.